આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાની કુલ 57 બેઠક માટે ગઈકાલે 62.36% સરેરાશ મતદાન નોંધાયું. રાજ્યના ચૂંટણી પંચે રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ કરી છે. પંચમહાલના ગોધરામાં આવેલી પંચામૃત ડેરીએ 1 જૂનથી દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આગામી 6 થી 8 જૂન સુધી ઉત્તરવહીઓનું અવલોકન કરી શકશે. રાજ્યમાં આવતીકાલ સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળના તોફાનની આગાહી. અને પદ્મવિભૂષણ વિશ્વનાથ આનંદ આજે ગાંધીનગરમાં વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024નું ઉદ્ઘાટન કરશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાની કુલ 57 બેઠક માટે ગઈકાલે 62.36% મતદાન નોંધાયું હતું. આ તબક્કામાં સૌથી વધુ 73.79% મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું 51.92% મતદાન બિહારમાં નોંધાયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશમાં 55.59%, પંજાબમાં 61.32%, ચંદીગઢમાં 67.90%, હિમાચલ પ્રદેશમાં 70.05%, ઝારખંડમાં 70.66% અને ઓડિશામાં 70.67% સરેરાશ મતદાન નોંધાયું હતું. આ સાથે જ લોકસભા ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ અને હવે 4 જૂને કેન્દ્રીય ચૂંટણી પંચ પરિણામ જાહેર કરશે. રાજ્યના ચૂંટણી પંચે રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ કરી છે. 4 જૂને રાજ્યના 25 કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. રાજકોટમાં કણકોટ ખાતે થનારી લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયાની તૈયારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટ દક્ષિણ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ રિટર્નિંગ ઓફિસર ચાંદની પરમારની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના મતગણતરી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવમાં થનારી મતગણતરીને ધ્યાનમાં રાખી જિલ્લા ચૂંટણી અધિકારી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં દીવના પત્રકારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પત્રકારોને ચૂંટણી પંચની માર્ગદર્શિકા, નિયમો અને મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્રમાં તેમની ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી. મતગણતરીના દિવસે https://results.eci.gov.in પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. પંચમહાલના ગોધરામાં આવેલી પંચામૃત ડેરીએ ગઈકાલે 1 જૂનથી દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે દૂધનો કિલો ફેટનો ભાવ 820 અને ભેંસના દૂધનો કિલો ફેટનો ભાવ 840 રૂપિયા થઈ ગયો છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીએ આ ભાવ વધારો જાહેર કરતા ડેરીના 1.5 લાખથી વધુ સભાસદોને લાભ મળશે. રાજ્યના દૂધ ઉત્પાદકોને 1 જૂનથી આ ભાવ વધારાનો લાભ મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આગામી 6 થી 8 જૂન સુધી ઉત્તરવહીઓનું અવલોકન કરી શકશે. ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા અરજી કરનાર વિદ્યાર્થીઓએ કોલ લેટર બોર્ડની વેબસાઇટ gseb.org અથવા sci.gseb.org પરથી પોતાનો બેઠક ક્રમાંક તથા નોંધાવેલો મોબાઈલ નંબર નાખી ઓનલાઈન મેળવી લેવાનો રહેશે. ઉત્તરવહી અવલોકન માટે ઉમેદવારે પ્રવેશપત્ર, ગુણપત્રક, પ્રમાણપત્રની નકલ અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. રાજ્યના હવામાન વિભાગે આવતીકાલ સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળના તોફાનની આગાહી વ્યક્ત કરી છે. તે દરમિયાન પવનની ગતિ અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદમાં તો સૌથી ઓછું 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 42, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં 41, વલ્લભ વિદ્યાનગર અને બનાસકાંઠાના ડીસામાં 40, કંડલા એરપોર્ટ પર 39, કચ્છના ભુજમાં 38, કંડલા બંદર પર 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે અન્ય જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું હતું.
તો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે સ્થાનિક તંત્રએ વરસાદની ઋતુને ધ્યાનમાં રાખી ગઈકાલથી તમામ બીચ પર પર્યટકો અને સ્થાનિકોના સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વલસાડમાં જિલ્લા નાયબ બાગાયત અધિકારીએ જિલ્લાના 70 કિલોમીટર વિસ્તારમાં આવેલા 34 ગામ અને તેની આસપાસના ગામોમાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને તકેદારીના ભાગરૂપે કેરીનો પરિપક્વ પાક ઉતારી લેવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024નું આજે પદ્મ વિભૂષણ અને 5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઉદ્ઘાટન કરશે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 46 દેશોના પ્રતિનિધિઓ અને 220 કુશળ ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ વખત ગુજરાત આ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. આ ચેમ્પિયનશિપમાં 38 ફેડરેશનના 228 સ્પર્ધકો ભાગ લેશે, જે સ્પર્ધાની લોકપ્રિયતા અને વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડશે. મહેસાણાની પૂજા પટેલે ગીર સોમનાથમાં યોજાયેલા ખેલ મહાકુંભની યોગાસન સ્પર્ધામાં 2 સુવર્ણ ચંદ્રક જીતીને જિલ્લાનું ગૌરવ અપાવ્યું છે. પૂજા પટેલે વ્યક્તિગત સ્પર્ધામાં 1 અને રિધમિક યોગાસન સ્પર્ધામાં 1 એમ કુલ 2 સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાએ 3 દિવસની કામગીરી દરમિયાન અગ્નિશામક દળનું ના વાંધા પ્રમાણપત્ર તેમજ બાંધકામની મંજૂરી ન ધરાવતી 25 રેસ્ટોરાં, 58 શાળા, 34 ટ્યુશન ક્લાસીસ, 25 હોટલ અને 2 હોસ્પિટલ સહિત કુલ 119 મિલકત સીલ કરી છે. જામનગરના અંધ આશ્રમ રેલવે ફાટક નજીક આવેલી આવાસ કોલોનીના જર્જરિત 1404 ફ્લેટને ખાલી કરવા મહાનગરપાલિકાએ અંતિમ નોટિસ આપી છે. દરમિયાન જામનગર જિલ્લામાં પોલીસ વડાની અધ્યક્ષતામાં શહેરના તમામ ખાનગી ટ્યુશન સંચાલકોની બેઠક યોજાઈ ગઈ, જેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા ટ્યુશન સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ ગઈકાલે અગ્નિશામક દળનું ના વાંધા પ્રમાણપત્ર અને બાંધકામની મંજૂરી ન ધરાવતી 600થી વધુ મિલકતો સીલ કરી. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા નગરપાલિકાએ અગ્નિ સુરક્ષાની ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં હોસ્પિટલ, મોલ, સ્કૂલ જેવા વિવિધ 25 એકમોને નોટિસ આપી. રાજકોટના ગેમ ઝોન દુર્ઘટનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને વિશેષ તપાસ ટુકડી છોડશે નહીં. ભાજપના રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી. ત્યારબાદ સીટની રચના કરી. મુખ્યમંત્રી સાથે એક મીટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી. સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે. હું પણ એક માં છું. મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે. ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેતી નિયામકની કચેરીએ ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા બિન રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા ખેડૂતો માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં સૂચવ્યા છે. ખેતી નિયામકની યાદીમાં જણાવ્યા અનુસાર દર વર્ષે જમીનમાં પાકની ફેરબદલી કરવી જરૂરી છે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ વગેરે પાક સાથે તેની વાવણી કરવાથી જમીનજન્ય રોગોને ઘટાડી શકાય છે. પાટણ જિલ્લામાં શિક્ષણ મેળવવાના અધિકાર RTE હેઠળ કુલ 281 બેઠક પૈકી 3 તબક્કામાં અત્યાર સુધીમાં 268 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 255 બેઠક, બીજા અને ત્રીજા તબક્કામાં અનુક્રમે 8 અને 6 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાની કુલ 57 બેઠક માટે ગઈકાલે 62.36% સરેરાશ મતદાન નોંધાયું. રાજ્યના ચૂંટણી પંચે રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ કરી.
પંચમહાલના ગોધરામાં આવેલી પંચામૃત ડેરીએ 1 જૂનથી દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.